નમસ્કાર મિત્રો, ગણિત શોર્ટ ટ્રીકના 8મા વિડીયોમાં તમારું સ્વાગત છે। તમે ક્ષેત્રફળના એકમમાં સેમીનો સ્ક્વેર અથવા મીટરનો સ્ક્વેર લખો છો તો તે કઈ રીતે આવે છે। તો અહીંયા એક લંબચોરસ આપ્યો છે, એની લંબાઈ છે 4 સેમી છે અને પહોળાઈ છે 3 સેમી છે। તો આનું આપણે ક્ષેત્રફળ શોધીએ। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ કેટલી છે? અહીંયા લંબાઈ છે 4 સેમી, પહોળાઈ 3 સેમી, 4 તેરી 12, 12 અહીંયા સેમી છે, અહીંયા સેમી છે, તો સેમી ગુણ્યા સેમી એટલે સેમીનો વર્ગ થશે। અહીંયા સેમીની જગ્યાએ મીટર આપ્યું હોય તો મીટરનો વર્ગ થાય। આની પછીના શોર્ટ્સમાં તમે શીખશો કે ક્ષેત્રફળના એકમમાં ચોરસ સેમી લખાઈને આવે છે તેનો અર્થ શું થાય તે શીખવા ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।